બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ વાલીઓ, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો સર્વેને આજના પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામના. રોહિણીબેને ખૂબ સરસ ધ્યાન દોર્યું. આજે 74 વર્ષ થઈ ગયા, પ્રજાસત્તાક થઈ ગયું. ભારત ખંભાળી તો થયું એની સાથે સાથે. તો ભારત પ્રજાસત્તાક થયું એટલે શું અને ભારત સ્વતંત્ર થયું 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950 ના દિને પ્રજાસત્તાક થયું એટલે શું એ આપણે સમજવું જોઈએ. ઘણા બધાને ખબર નથી હોતી. અને શા માટે 26 જાન્યુઆરીની તારીખ નક્કી કરી? તો 26 જાન્યુઆરીની તારીખ નક્કી કરી એની પાછળનો એક આશય હતો કે જ્યારે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમની સાથેની આખી ટીમ કે જેણે અન્ય ઘણા બધા દેશોના બંધારણને રેફરન્સ લઈ અને આખું બંધારણ જ્યારે ભારતનું તૈયાર કર્યું અને એને અમલમાં મૂકવાનો સમય આવ્યો ત્યારે એની તારીખ 26મી જાન્યુઆરી એટલા માટે નક્કી કરી હતી કે પહેલા અંગ્રેજોએ ભારતને અને રાષ્ટ્રીય કોંગ્રેસ હતી ત્યારે ગાંધીજી અને ઘણા બધા આપણા જે આઝાદીના લડવૈયાઓ હતા તેની સાથે નેગોશિએશન જ્યારે થઈ રહ્યા હતા ત્યારે એને અલ્પ સ્વરાજ એટલે પૂર્ણ સ્વરાજ નહીં પણ ખંડિયું દેશ બની રહે તેના પ્રયત્નો કર્યા હતા. ત્યારે પૂર્ણ સ્વરાજની ઘોષણા લાહોર અધિવેશન જ્યારે કોંગ્રેસનું થયું હતું 1930માં, મને તારીખ મને દિવસ તો ખબર હતી 1930માં લાહોરમાં અધિવેશન થયું. 26મી જાન્યુઆરી જતી તે 26મી જાન્યુઆરી 1930 ના રોજ પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી. એટલે એ તારીખનું મહત્વ ખૂબ હતું. એટલા માટે 26મી જાન્યુઆરી 1950 ના રોજ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય, કાયમ માટે યાદ રાખે એટલા માટે આખું બંધારણ છે 1950ની 26મી જાન્યુઆરી અમલમાં મૂકવામાં આવ્યું. આપણે આ યાદ રાખવું જોઈએ. અને ત્યારથી આ લોકતંત્ર અમલમાં આવ્યું અને એટલું બધું મજબૂત છે કે જરૂરી જ્યારે સુધારાઓ કરવામાં જરૂરી લાગે ત્યારે સંસદ છે એની અંદર સુધારાઓ કરતા રહે છે. પરંતુ એટલું બધું મજબૂત છે કે આપણી જે વાણી સ્વાતંત્ર્ય છે, આપણું જે વ્યક્તિ સ્વાતંત્ર્ય છે એ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. જે 1947 પહેલા આપણે ઘણી બધી રેસ્ટ્રિક્શનની અંદર આપણે હતા, તો એ બધું આપણે અત્યારે માણી રહ્યા છીએ. એ આ પ્રજાસત્તાક હોવાના હિસાબે આપણે આ સ્વતંત્રતા આપણે ભોગવી રહ્યા છીએ. તો આપણા આ બધા બંધારણના ઘડવૈયાઓને અને સ્વતંત્રતા માટે ભોગ આપનારાઓને આપણે કાયમ માટે યાદ રાખીએ. એટલે દર વર્ષે પ્રજાસત્તાક પર્વની આપણે ઉજવણી કરીએ છીએ. સાથે સાથે હમણાં જ હું આપણે ધ્વજવંદન કર્યું એની પહેલા વિવેકભાઈ સાથે અને બેન સાથે હું વાત કરતો હતો. વિવેકભાઈ ધોરણ 1 થી 5 અહીંયા આપણી શાળામાં ભણેલા છે. બેન છે 1 થી 7 આપણી શાળામાં ભણેલા છે. હું 1 થી 10 અહીંયા આ શાળામાં ભણેલો છું. તે વખતનો સમય એવો હતો, ધોરણ 10 ભણીને આગળ ભણવું હોય, સાયન્સ ભણવું હોય કે ઇંગ્લિશ મીડિયમમાં કોમર્સ ભણવું હોય તો ત્યારે કોઈ ખંભાળિયાની અંદર બહુ અવેલેબિલિટી હતી નહીં. ત્યાં જામનગર રાજકોટ ભણવા જવું હોય અથવા અમદાવાદ વડોદરા ભણવા જવાનું થાય તો જામનગરની અંદર પણ બહુ સીમિત ઓપ્શન અવેલેબલ હતા. રાજકોટની અંદર પણ વિરાણી લક્ષી વિદ્યાલય હતી. અમદાવાદની અંદર દિવાન બંધુભાઈ શાળા હતી, એજી હાઈસ્કૂલ હતી, સીએમ વિદ્યાલય હતું. વડોદરાની અંદર એલએમડી હાઈસ્કૂલ હતી. એટલે આમ બહુ લિમિટેડ ઓપ્શન્સ હતા. પણ એ બધી શાળાઓના વિદ્યાર્થીઓ છે 1 થી 10 ની અંદર આવતા. દિવાન બંધુભાઈ નો વિદ્યાર્થી છે એ પેલો બીજો દિવાન બંધુભાઈમાંથી આવે, એલએમડી હાઈસ્કૂલ વડોદરામાંથી આવે. સૌરાષ્ટ્રનો કંઈ નંબર જ ના આવતો. એ પણ એક સમય હતો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ છે એનો અત્યારે ચાન્સ ઓછો હતો. એના કંઈ કારણો હશે, એમાં કોઈ ફેવર કરતા એવું નહોતું, પણ કંઈ કારણો હશે. પણ
એજ્યુકેશનની અંદર ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો નહોતો, જામનગર જિલ્લો હતો. તો જામનગર જિલ્લો પાઘડી બન્યો હતો ઓખાથી કરી અને સામાગામ સુધી, બળદરી સુધી, આપણે ત્યાં સુધી આખો જામનગર જિલ્લો હતો. એની અંદર જામનગરનો ના વિદ્યાર્થીઓનો ચાન્સ પણ ઓછો હતો. સાયન્સની અંદર ભણવું હોય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સના ટીચર હોય, ખંભાળિયાની અંદર પણ ઓછા અવેલેબલ હતા જ નહીં. જીબીજાઈ સ્કૂલની અંદર સાયન્સ સ્ટ્રીમ ચાલુ થઈ હતી, પણ એની અંદર પણ લિમિટેડ રિસોર્સિસ અવેલેબલ હતા. તો આવા સમયની અંદર ત્યાં આપણે ભણવું હોય તો કાં રાજકોટ જવું પડે, કાં વડોદરા જવું પડે, કાં અમદાવાદ ભણવા જવું પડે. એવો પણ એક સમય હતો. આજે મેં હમણાં જ વિવેકભાઈ જોડે વાત કરી અને મનીષ કાકા સાથે પણ હું શેર કરું કે આપે જે સ્વતંત્રતા આપી છે, આપણે જે સ્કૂલ આપી છે LSH ગ્લેન, એની કૃતિ આપણે આજે નથી રાખી, કારણ કે ધોરણ 10 અને 12 એટલે 9 ને 11 રીડિંગ પણ છે, 9 થી 12 ચાલે. ધોરણ 9, 10, 11, 12 પ્રિલિમિનરી એક્ઝામ ચાલુ થાય છે, ચાલુ છે. એટલે આપણે એની કૃતિઓ નથી રાખી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી. પણ ધોરણ 9 અને 10 ઇંગ્લિશ મીડિયમ આપણે હેમરાજ લક્ષ્મીદાસ મજીઠિયા સ્કૂલ એ પણ ખૂબ મજબૂત છે. અને કોમર્સની અંદર આપણી જે હાયર સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ કોમર્સ શ્રી માતુશ્રી કસ્તુરબેન હેમરાજ તથા હેમરાજ લક્ષ્મીદાસ મજીઠિયા હાયર સેકન્ડરી સ્કૂલ ઓફ કોમર્સ, હું અહીં